જસદણ તાલુકાના વિરનગરમાં આવેલા દુઃખભંજન બાલા હનુમાન મંદિર રામચરિત્ર જ્ઞાન યજ્ઞમાં ભવ્ય રામ વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે। જસદણ તાલુકાના વિરનગરમાં આવેલ દુઃખભંજન બાલા હનુમાન મંદિર ખાતે તારીખ 4/4/2025 કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય પોથી યાત્રા નીકળી તે વ્યાસપીઠ પર ભાવેશ દાદા કથાનું રસપાન કરાવી રહ્યા છે। 1008 પ્રભુદાસ મહારાજ, અષ્ટમુખી મહાદેવ, દુઃખભંજન બાલ હનુમાનજી મહારાજ, 108 દ્વારકાધીશ મહારાજ, ગુરુ 1008 ખાકી પ્રભુદાસજી મહારાજ કથામાં આવતા પ્રસંગોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। શિવ પાર્વતી વિવાહ, રામ જન્મોત્સવની, સીતારામ વિવાહ તેમજ સહિતના પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કથામાં આવતા દરેક ભક્તજનોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। શનિવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। દરેક ભક્તજનોને પધારવા માટે વિરનગર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કથા 49મી કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દુઃખભંજન બાલા હનુમાન મંદિરે 18 વર્ષ અખંડ રામધૂન ચાલી રહી હતી અને વિરનગર તેમજ આસપાસના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે। આજુબાજુના કંથનાથ મહાદેવ, લાડુડા ડુંગર પર બિરાજમાન 7 બેનડી તેમજ જડિયા મહાદેવ મંદિર આવેલું છે। વિરનગરથી 4 કિમી દૂર આવેલા ડુંગરાળ વિસ્તારમાં કુદરતી વાતાવરણ વચ્ચે કથા ચાલી રહી છે। દરેક ભક્તજનોને પધારવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। અમારા વીરનગર ગામની અંદર જે વાવડીના ઠોઠ તરીકે ઓળખાતા દુઃખભંજન બાલા હનુમાનજીની જગ્યાએ વર્ષોથી જે સપ્તાહના આયોજન થઈ રહ્યા હોય, આજે 49મી સપ્તાહનું કામ અત્યારે રસપાન થઈ રહ્યું છે। બિરાજમાન ભાવેશ દાદા જે રસપાન કરાવી રહ્યા છે, તેમજ અખંડ ધૂન 14 વર્ષ જેવી અંદાજિત અખંડ ધૂન આ જગ્યામાં હાલી છે। અહીંયા ખાખી બાપુ, દ્વારકાદાસ બાપુ સેવા પૂજા કરી રહ્યા છે અને આ એક વનવગડામાં અને જંગલ ડુંગર વિસ્તારમાં આવેલી જગ્યા હોય અને આ ભવ્યમાં ભવ્ય વન આયોજન હોય અને કથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવેલા હોય। રાજકોટથી તેમજ મૈકાના ખૂટ પરિવાર અહીંયા મુખ્ય અને મોટા દાતાના યજમાન બન્યા અને મોટી આયોજન કરવામાં આવેલું છે। આ તકે વિરનગર ગામ તેમજ ભક્તોજનો પણ ખૂટ પરિવારનો આભાર માનીએ છીએ અને અમારું ગામ અત્યારે હાલ ભક્તિભાવથી અને તનમનથી સેવા અને કાર્ય કરી રહ્યા છે અને સપ્તાહના આયોજન દરમિયાન અને ભોજન પ્રસાદનું કામ પણ શરૂ છે।